ખૂબ ખૂબ આભાર માનું છું અને મેસરાજ સ્પોર્ટ્સ ક્લબને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે ખરેખર આજે જે ફાઇનલનું જે આયોજન કર્યું એમણે એ આઉટસ્ટેન્ડિંગ હતું અને રિયલમાં ક્રિકેટ અને સ્માઇલભાઈનો બી હું ખૂબ આભાર માનું છું. એમણે બહુ સારી ટીમ બનાવી મને ખરેખર મજા આવી બિકોઝ કે આ ઉંમરે રણજી ટ્રોફી પ્લેયર સાથે રમવાનો મોકો ક્યારે મળે મને અને સાથે સાથે એક વાતનું દુઃખ પણ થાય છે ઇસ્માઇલભાઈ, માફ કરજો ભૂલ થઈ જાય તો કંઈ બોલવામાં. તમે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટના સિલેક્ટર્સમાં છો. ટંકારિયા કેજીએન ટીમ ગયા વર્ષે 6 ફાઇનલ રમી ઓપન ટુર્નામેન્ટમાં. આ વર્ષે ઓપન ટુર્નામેન્ટમાં 6ઠી ફાઇનલ છે અમારી અને ટંકારિયાનો એક પણ પ્લેયર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટમાં નથી અમારો બિકોઝ કંઈ પણ કારણ હોઈ શકે આઈ ડોન્ટ નો. પણ ઇસ્માઇલભાઈને હું એ માટે કન્વિન્સ કરીશ અને રિક્વેસ્ટ કરીશ કે જ્યારે પણ ડિસ્ટ્રિક્ટનું સિલેક્શન થતું હોય તો ખરેખર આ બધા ક્રિકેટરોને જાણ થવી જોઈએ. અમને ખબર જ નથી પડતી ક્યારે ક્રિકેટનું સિલેક્શન થાય છે ડિસ્ટ્રિક્ટની ક્રિકેટ. બીજી વાત, જાણવા મળતી માહિતી પ્રમાણે કહું છું ઇસ્માઇલભાઈ કંઈ ભૂલ થઈ માફ કરજો. ડિસ્ટ્રિક્ટના સિલેક્શનમાં જ્યારે પણ છોકરાઓ આવે છે ત્યારે તેમાંથી જે સિલેક્ટ થયેલા છોકરાઓ છે તે સિલેક્શનમાં નથી આવતા. એટલે ઓલમોસ્ટ 7-8-9 પ્લેયર તો એમના મતલબ કે ફિક્સ હોય કે ભાઈ આ 8 પ્લેયર તો ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ થઈ ગયા, બીજા 3-4 છોકરાઓ માટે સિલેક્શનનો પ્રોગ્રામ યોજવામાં આવે છે. તો ખરેખર આ ના થવું જોઈએ. અને આજે પણ તમારી ટીમ જો ડિસ્ટ્રિક્ટ લેવલની ટીમ અમારી સામે રમી હોત તો કદાચ મને વધારે ખુશી થઈ હોત તમે જીતા હોત. બિકોઝ કે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટના સિલેક્ટર તરીકે તમે ડિસ્ટ્રિક્ટના ક્રિકેટને પ્રાધાન્ય આપો એ જ મારી ઈચ્છા છે. તમે જ્યારે એવું કહો છો કે આપણા વિલેજનો આપણા જિલ્લાનો ક્રિકેટર ઇન્ટરનેશનલ લેવલ પર અથવા તો રાજ્ય કક્ષાએ રમશે તો ક્યારે રમશે? જ્યારે તમારે ફાઇનલ જેવી મોટી મેચમાં તમે શોએબભાઈ છે આપણા નબીપુરના બહુ સારા ક્રિકેટર છે, મહેબૂબભાઈ જે રમેલા છે બહુ સારું ક્રિકેટ રમે છે, અક્ષયભાઈ બહુ સારું ક્રિકેટ રમે છે. ફાઇનલ મેચમાં એ લોકો બહાર છે. આજે ટોટલ રણજી ટીમ લાવેલા છે એક વિલેજ કક્ષાની ટીમ સાથે. ખરેખર અમારા માટે તો બહુ ગર્વની બાબત છે, બહુ ગર્વની બાબત છે અને અમને પ્રાઉડ થાય છે કે અમે આટલા સારા ક્રિકેટરો સાથે રમ્યા છે અને એનો આખી જિંદગી અમારી રિમેમ્બર રહેશે એક બેસ્ટ મેમરી મારા માટે. તો ઇસ્માઇલભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ સિલેક્શન હોય તો આજુબાજુના તમામ ગામોને તમામ પ્લેયરોને એની જાણ કરે અને રિયલ ક્રિકેટરને અંદર ચાન્સ આપે, રમવા મોકો આપે, જેથી કરીને એ પ્લેટફોર્મ મળે એ આગળ જાય. થેન્ક યુ. હું અહીંયા જ મારું સ્પીચ પૂરું કરું છું.